आज यमुनाजी पधार्या मारे घेर रे, आज आनंदनी लहर। हे मारी माए करी छे घणी मेहर, आज आनंदनी लहर। आगमन एनु सुणीने उर्मियो हरखाई गई, चांद पण उग्यो नहीं ने चांदनी फैलाई गई। साक्षात यमुनाजी घेर पधारे त्यारे तो चोमेर आनंदनी लहर ज होय ने। एवुं लागे કે યુગોથી મન મંદિરના સૂકા વનને લીલુંછમ કરવામાં આવી છે। યમુનાજીને નિહાળીને તો હૃદયમાં વર્ષોથી પોઢેલા શબ્દો પણ અસ્ખલિત મુખમાંથી ભજન બનીને વહેવા લાગે। અને આ બધામાંથી કુદરત પણ બાકાત ન રહી શકે, કારણ કે જેમ કુદરતની માનવ જીવનમાં ઊંડી અસર હોય છે, તેમ માનવના વર્તન અને વિચારથી કુદરતનો કારોબાર ચાલે છે। એટલે જ તો વૈષ્ણવે ગાયેલા યમુનાજીના ગુણગાન ભજન પક્ષીઓના કંઠમાં પહોંચે છે અને આજ્ઞા તથા પ્રેરણાના વહેતા ઝરણાઓએ તાલ આપવો શરૂ કર્યો છે। નદી નાચવા લાગી છે, છોડવાઓ ડોલવા લાગ્યા છે, વૃક્ષો પ્રેક્ષકો બનીને તાળીઓ પાડવા લાગ્યા છે, કારણ કે આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર। आज यमुना जी पधारा मारे
गोपियों ने, हे आज गोपी